નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો. મિત્રો, જે આ વિડીયો છે સ્પેશિયલ આરઆરબી ગ્રુપ ડીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. મિત્રો, આપણે જે રીતે જાણીએ છીએ તે મુજબ ગ્રુપ ડીની પરીક્ષાની સિલેબસ છે તેની અંદર 25 માર્કનો ગુણભાર ધરાવે છે આ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન છે ફળોની સુગંધ માટે જવાબદાર રસાયણ કયું છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ ટેરેલિન, બી એક્રેલિન, સી એસ્ટર અને ડી ઇથિલિન. તો મિત્રો, અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એસ્ટર, કે જે ફળોની સુગંધ માટે જવાબદાર છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી. બીજા નંબરનો પ્રશ્ન છે ખાવાનો સોડા અને વિનેગરને મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ નાઇટ્રોજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી ઓક્સિજન, ડી હાઇડ્રોજન. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે પોટેશિયમ નાઇટ્રેટનું સામાન્ય નામ જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે: પ્રથમ ઓપ્શન છે એ ખાવાનો સોડા, બી કળી ચૂનો, સી ફોડેલો ચૂનો અને ડી સુરોખાર. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સુરોખાર, કે જે પોટેશિયમ નાઇટ્રેટનું સામાન્ય નામ છે. માટે ઓપ્શન ડી રાઈટ આન્સર. ચોથા નંબરનો પ્રશ્ન છે કઈ ધાતુ તત્વોનો ઉપયોગ ફટાકડા બનાવવામાં થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર: એ બ્રોમિન, બી ક્લોરિન, સી સલ્ફર અને ડી એક પણ નહીં. તો મિત્રો, અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સલ્ફર, કે જેનો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે લોખંડની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી હાઇડ્રોજન અને ડી એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી હાઇડ્રોજન. આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો તમારી સ્ક્રીન પર: CNGમાં મુખ્ય કયો ઘટક હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ બ્યુટેન, બી ઇથિન, સી મિથેન અને ડી પ્રોપેન. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી મિથેન, કે જે CNGનો મુખ્ય ઘટક છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી મિથેન. સાતમા નંબરનો પ્રશ્ન છે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર. પ્રથમ ઓપ્શન છે એ ચારકોલ, બી કોલગેસ, સી કોલટાર અને ડી કોક. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કોક, જે રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો પેટ્રોલિયમનો ઘટક કે જે જેટ પ્લેનના બળતણ તરીકે વપરાય છે. એ માટેના ઓપ્શન આપેલા છે: એ કોલગેસ, બી ડીઝલ, સી કેરોસીન અને ડી પેટ્રોલ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કેરોસીન. જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. રાઈટ આન્સર ઓપ્શન સી. નવમા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ મિથેન, બી કેરોસીન, સી પેટ્રોલ અને ડી ડીઝલ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ મિથેન, કે જેનું કેલરી મૂલ્ય સૌથી વધારે હોય છે. રાઈટ આન્સર ઓપ્શન એ મિથેન.
10મા નંબરનો પ્રશ્ન છે, ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર, એ બપોરે, બી રાત્રિએ, સી દિવસે અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, રાત્રિએ આપણને ભૂલહેર જોવા મળે છે. માટે રાઈટ આન્સર ઓપ્શન બી. 11મા નંબરનો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર, એ એમ્પિયર, બી ઓર્સ્ટેડ, સી વોલ્ટા અને ડી ન્યૂટન. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ઓર્સ્ટેડ, કે જેણે સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની નોંધ કરી હતી. માટે રાઈટ આન્સર ઓપ્શન બી, ઓર્સ્ટેડ. આગળનો પ્રશ્ન છે 12મા નંબરનો તમારી સ્ક્રીન પર, નીચેના પૈકી કયું સંપર્ક બળનું ઉદાહરણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે તમારી સ્ક્રીન પર, એ સ્થિત વિદ્યુત બળ, બી ગુરુત્વાકર્ષણ બળ, સી ઘર્ષણ બળ અને ડી ચુંબકીય બળ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ઘર્ષણ બળ, કે જે સંપર્ક બળનું ઉદાહરણ છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી, ઘર્ષણ બળ. આગળનો પ્રશ્ન છે 13મા નંબરનો તમારી સ્ક્રીન પર, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ પાસ્કલ, બી ડેસિબલ, સી હર્ટ્ઝ અને ડી આપેલા તમામ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ડેસિબલની અંદર ધ્વનિની પ્રબળતા દર્શાવવામાં આવે છે. માટે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી, ડેસિબલ. આગળનો પ્રશ્ન છે 14મા નંબરનો તમારી સ્ક્રીન પર, અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટેનો એકમ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સેન્ટીમીટર, બી મીટર, સી કિલોમીટર અને ડી પ્રકાશ વર્ષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, પ્રકાશ વર્ષ. મિત્રો અવકાશી પદાર્થોનું અંતર માપવા માટે પ્રકાશ વર્ષનો ઉપયોગ થાય છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. 15મા નંબરનો પ્રશ્ન છે, શુક્રની જેમ પૂર્વથી પશ્ચિમ તરફ ફરતો ગ્રહ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ગુરુ, બી શનિ, સી યુરેનસ અને ડી નેપચ્યુન. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, યુરેનસ, કે જે શુક્રની જેમ પૂર્વથી પશ્ચિમ તરફ ફરતો ગ્રહ છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી, યુરેનસ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. ફરી એક વખત મિત્રો, જે પણ તમારા મિત્રો રેલવે ગ્રુપ ડીની પરીક્ષાની તૈયારી કરે છે એ મિત્રોને ચોક્કસથી આ વિડીયો શેર કરજો, જેથી પણ એનો લાભ આ મિત્રોને મળી શકે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.